મારા સહયોગી યોમિક પ્રજાપતિ પાસેથી. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સવારે આપણે વાત કરી હતી તે પ્રમાણે ઓલમોસ્ટ 23,913ના લો બન્યા છે અહીંયા આગળ નિફ્ટી માટે થઈને. કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીએ સ્ટ્રેન્થ થોડી આજે બતાવી છે, તો ઓછો ઘટાડો કમ્પેરેટિવલી ત્યાં છે. અને મિડ કેપ સ્મોલ કેપમાં તો બહુ સરસ ઉત્સાહ છે. સ્મોલ કેપ લીલા નિશાનમાં, મિડ કેપ મામૂલી ઘટાડો. તો બેઝિકલી ફોકસ ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક થઈ ગયું, જેમ આપણા એક્સપર્ટ્સે બધાએ કહ્યું હતું એ પ્રમાણે. ઇન્ડેક્સના લેવલ્સ કેમ કે વીકલી ક્લોઝ છે, શું ઓબ્ઝર્વેશન્સ ચાર્ટ્સ પર જોવા મળી રહ્યા છે? બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે હવે મોમેન્ટમ જોવા મળ્યું છે, 4 દિવસ જે રીતે સરસ તેજી હતી, જો આજે ઘટાડો ના આવ્યો જ ને તો આપણે એમ કહી શકતા હતા કે ભાઈ માર્કેટનું સેન્ટિમેન્ટ હવે બહુ સરસ પોઝિટિવ થઈ ગયા. પરંતુ તમે જો માર્કેટ હજુ પણ તમને કન્ફ્યુઝન સાથે જ લઈ જવા માંગી રહ્યું છે. જે રીતે તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં અત્યારે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. પહેલાં તમે નિફ્ટી જો 23,970, ત્યાં આપણને જોવા મળશે 23,970 ઉપર તમે અત્યારે કારોબાર કર્યો. 24,000 લેવલ માંડ ક્રોસ કર્યું. 24,150નું લેવલ આપણે ગઈકાલે ક્રોસ કર્યું હતું, પરંતુ થયું શું? હાયર હાઈ બન્યો નહીં અને ક્રોસ ઓવર કેન્ડલ બની નહીં અને તમે આજે નીચે આવી ગયા. આ તમે આખા અઠવાડિયાની કેન્ડલ તમે જોશો તો અત્યારે વચ્ચે આવીને પડી ગયા. નથી તમે હાયર ઉપર ક્લોઝ થઈ રહ્યા, નથી તમે લોઅર નીચે છો. તો જોઈએ કે હજી કલાક 2 કલાક બાકી છે. રિલાયન્સ એજીએમ છે, કઈ રીતે કઈ બાજુ મોમેન્ટમ જોવા મળે. પરંતુ સ્વાભાવિક છે કે જે પણ પિક્ચર હાલ જોવા મળ્યું છે, કહેવાય ને કોઈ ક્લિયર વ્યૂ કહેવાય ને કે આપણે નહીં કહી શકાય કે આ તેજી કરીને જઈશું કે મંદી કરીને જઈશું. હાલ રેન્જ બાઉન્ડ છે અને સ્વાભાવિક છે કે હવે લેવલ ફોકસ કરીશું કે લેવલ ક્રોસ થાય તો તેજી લેવલ નીચે જાય તો પાછું એક વીકનેસ જોવા મળે. તો ઉપરની તરફ તમારા માટે જે લેવલ છે 24,150, જે આપણે પહેલાં પણ કહેતા હતા કે 100 ડેમાં છે, 100 ડેમાં છે એ તમારું કુલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, અને તમારા માટે હવે 10 ડેમાં છે એ સ્ટ્રોંગ સપોર્ટ આવી ગયો. 10, 100, 10 સપોર્ટ અને 100 છે રેઝિસ્ટન્સ. અને જે શું આવે છે 23,800 તમારો સ્ટ્રોંગ સપોર્ટ. જ્યાં સુધી તમે ના તૂટો ત્યાં સુધી વિચાર નહીં કરીએ મંદિરનો. જો તૂટીશું તો નીચેની તરફ પછી આપણને માર્કેટ એક વખત 23,630, 170 પણ ડાઉનસાઇડ લઈ જઈ શકે, કારણ કે આ મોટો ગેપ છે. તો એ ગેપ માર્કેટ ફિલઅપ કરવા જઈ શકે. સો ક્લિયર, નીચે હવે આપણે રેન્જ બાઉન્ડ થઈ જઈશું. આપણે 800 નીચે જાય તો થોડી વીકનેસ જોવા મળશે, 160, 170 પણ. અને તેવી રીતે 150નું લેવલ જો તમે ક્રોસ કરીને તો ઉપરની તરફ આપણને 24,350 સુધીની પણ મોમેન્ટમ આપણને ઓપન થતી જોવા મળી શકે છે. ક્લિયર. તો હવે એક વખત વીકલી ચાર્ટ પર નજર કરી લઈએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો ત્યાં જે રીતે મોમેન્ટમ જોવા મળી છે તમે નજર કરો. અગર જો આજે આપણે ઘટાડો ના આવ્યો ને તો બહુ સરસ કહેવાય ને કે આજે આપણને પોઝિટિવ બુલિશ કેન્ડલ બન્યું હોત, પરંતુ ઇન બિટવીન ડોઝી કેન્ડલ તમને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ ક્લિયર વ્યૂ નથી. તો એના માટે આપણે જેમ વાત કરતા પહેલાં આ લેવલ જે છે એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. 24,150 એની ઉપર જો ક્લોઝ થઈ છે તો સ્વાભાવિક છે. અદરવાઇઝ જો આ જ રીતે પરિસ્થિતિમાં આપણને ક્લોઝ થાય તો આવતા અઠવાડિયે સિમ્પલ શું કરીશું, હાયર હાઈ બને તો આપણને એક સરસ પોઝિટિવિટી જોવા મળશે, પરંતુ જો લોઅર લો બને છે તો પછી આ ગેપ પૂરો થશે. સિમ્પલ, ક્લિયર. અને તમે જુઓ તમારા માટે 10 વેમાં કેટલું છે 23,782, 10 ડેમાં કેટલું છે 23,800. એટલા માટે 23,800 એ તમારો સ્ટ્રોંગ સપોર્ટ છે, ચાહે વીકલી બેઝિસ હોય કે ચાહે ડેઇલી બેઝિસ હોય. સિમ્પલ, ક્લિયર. આવો હવે આપણે વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. 15 મિનિટ સ્વાભાવિક છે કે રેન્જમાં રહ્યું છે, ઘટાડા બાદ એટલે કે ડિસ્કસ કંઈ મતલબ નહીં. 24,000નું લેવલ તમે નજર કરો, જે આપણે સવારે પણ વાત કરતા હતા. બહુ સરસ તમે જો ગઈકાલે પુટ રાઇટર્સ આવે છે અહીંયા, પરંતુ આજે જે રીતે તમે જો ડાયરેક્ટ ગેપ ડાઉન તમે ઓપનિંગ થયા ને એમાં પુટ રાઇટર્સ જતા રહ્યા. અને તમે જો કોલ રાઇટર્સ જે છે કેટલા 2.5 કરોડ, તમે જો પુટ રાઇટર્સ કેટલા છે 1.25 કરોડ છે. સારી વસ્તુ એ છે કે પોતાની પોઝિશન 24,000 ઉપર સ્ક્વેર ઓફ નથી કરી પુટ રાઇટર્સ. અહીંયા થઈ છે તમે જો 24,100 ઉપર, 24,150 આ બધી કે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ થઈ છે, અહીંયા નથી થઈ, જે સારી વસ્તુ છે. પરંતુ અહીંયા કોઈ પુટ રાઇટર્સ બી તો આગળ નથી આવ્યા ને. એટલે આજનો જે ડેટા છે સ્વાભાવિક છે કે કોલ રાઇટર્સ તરફ થોડોક વધારે જોવા મળે છે. 24,000 લેવલ છે કે જે ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સની પકડ પાડ્યું છે. એટલા માટે 24,000 લેવલ છે કે જે આજના ક્લોઝિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જેની ઉપર ક્લોઝિંગ આપી છે રિલાયન્સમાં, કોઈ એજીએમાં કોઈ સારા સમાચાર આવો માર્કેટને સપોર્ટ કરે તો 24,000 ઉપર જઈએ તો મોમેન્ટમ સરસ જોવા મળી શકે છે ઉપર જો ક્લોઝિંગ આપી છે તો. પરંતુ જો નીચે આપીશું તો એ જ આપણે કહેવાય ને કન્ફ્યુઝન રેન્જ બાઉન્ડ જોવા મળશે 23,800. પછી એવા સંજોગોમાં આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. આવો વાત કરીએ બેંક નિફ્ટી. અહીંયા તમે જો ગઈકાલે બહુ સરસ ક્લોઝિંગ હતું, પરંતુ થઈશું હાયર હાઈ બનવો જોઈએ, જે બન્યો નહીં. અહીંયા પણ ગેપ ડાઉન ઓપનિંગ થયા અને ગેપ ડાઉન ઓપનિંગ બાદ નાનકડી રેન્જમાં છે. હવે પાછી આ જે રેન્જ હતી 57,800 થી 57,000 એની અંદર રહી ગયા. તો જ્યાં સુધી ફરી 57,800 ઉપર ના જઈએ ત્યાં સુધી આપણે તેજી નહીં કરીએ. સિમ્પલ, એની ઉપર જ કોન્ફિડન્સ જોવા મળશે આપણને. કારણ કે સેમ આપણે પહેલાં પણ કહેતા હતા 57,800 અહીંયા, અને આપણે નિફ્ટી માટે 24,150. આ બે લેવલ ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાં એની ઉપર જો ક્રોસ ઓવર થાય છે ને તો મોમેન્ટમ સરસ જોવા મળશે. અધરવાઇઝ અહીંયા જો 57,000નો લેવલ છે એને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સપોર્ટ તરીકે આજે પણ આપણે રાખી છે અને હવે આવતા અઠવાડિયે પણ આ જ કેરી ફોરવર્ડ કરીશું. જ્યાં સુધી 57,000 ના તૂટે ચિંતાનો વિષય નથી, ત્યાં સુધી કહેવાય રેન્જ બાઉન્ડ જોવા મળશે, ફર્ધર એટલો ઘટાડો નહીં જોવા મળે. ક્લિયર. તો અહીંયા 57,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરની તરફ 57,800 લેવલ છે, જેને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે લઈને ચાલીશું નવી તેજી માટે. જો 57,800 ઉપર ગયા ને આપણે આવતા અઠવાડિયે તો ઉપરની તરફ આપણને 58,500 એટલે કે બીજા 700 થી 800 પોઈન્ટની તેજી આપણને જોવા
મળી શકે છે. વીકલી ચાર્ટ નજર કરી લઈએ. વીકલીમાં તમે જો અહીંયા બહુ સરસ મોમેન્ટમ વાળું તમે જો હતું એક પરફેક્ટ કહેવાય ને હેમર કેન્ડલ ભરી હતી, પરંતુ આજે અહીંયા પણ તમે જો જે રીતે ઘટાડો આવ્યો ને તો ઇન બિટવીન વીકના મધ્યમાં આવી ઉપર ગયા, એટલે કે ડોજી કેન્ડલ, જે ટેકનિકલ ભાષામાં તમે કહો તો ડોજી કેન્ડલની ફોર્મેશન મળી ગયું. એટલે અહીંયા પણ કહેવાય ને એવું તો નહીં કહી શકાય કે વીકલીનું ક્લોઝિંગ બહુ સરસ આવ્યું. હવે અહીંયા પણ સેમ સ્ટ્રેટેજી હાયર હાઈ બનવો જરૂરી છે. તો હાઈ કેટલો છે અઠવાડિયાનો? એ છે 58,021. તો 58,000 ઉપર જઈશું તો મોમેન્ટમ આપણને બીજા 700 થી 800 પોઈન્ટ જેમ આપણે વાત કરી તેજી જોવા મળશે. અને જો નીચે 57,000 તૂટે તો સ્વાભાવિક છે કે થોડુંક દબાણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. 57,000 અને 58,000 આ 1000 પોઈન્ટની રેન્જ છે, એની અંદર આપણે રેન્જ બાઉન્ડ રહીશું. એની ઉપર યા નીચે જઈશું તો ફર્ધર આપણને એક મોમેન્ટ જોવા મળી શકે છે. ક્વિકલી અહીંયા પણ આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં 58,000 તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ કોલ રાઇડર્સ છે, અને ઇવન આજે આવ્યા પણ છે. અને એ જ કારણે તમે જો અહીંયા તો આપણને આવ્યા છે, પરંતુ 57,500 તમે જુઓ અત્યારે આપણને ત્યાં બંનેમાં 8.5 લાખ જોવા મળે છે. અત્યારે તમે કેટલા 57,700 ઉપર છો, પરંતુ પુટ રાઇડર્સ એકચ્યુઅલી જે અહીંયા આવવા જોઈએ ને એટલો કોન્ફિડન્સ નથી આવ્યો. એના જ કારણે તમે જે ન્યૂનતમ સર્દી જે કહેવાય ને રિકવરીની હોપ આવી છે ને એ નથી, નિફ્ટીમાં પણ નથી, બેંક નિફ્ટી પણ નથી. એ ક્લિયર કટ બતાવે છે કે ઇન્વેસ્ટર કહેવાય ને કે રિસ્ક લઈને નથી જવા માંગતા વીકેન્ડમાં. પરંતુ એઝ ઓફ નાવ હવે 58,000 છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તમારા માટે બની ગયું છે, અને 57,500 છે એ તમારા માટે બેંક નિફ્ટી માટે મેક ઓર બ્રેક લેવલ રહેવાનું છે. તો ઓવરઓલ હવે આવતા અઠવાડિયા માટે આપણે જે સપોર્ટ એરિયા જે છે 57,000 લેવલ છે એને આપણે રિસ્પેક્ટ આપીશું. અને એટલીસ્ટ બેંક નિફ્ટીનું આજે ક્લોઝિંગ 57,500 ઉપર તો આવવું જ જોઈએ. નિફ્ટીમાં 24,000 ઉપર આવે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ જો નથી આવતું તો સ્વાભાવિક છે કે 23,800 એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને 24,150 લેવલ છે કે જે નવી તેજી માટે એક કોન્ફિડન્સ આપણને આપશે. યસ, ક્લિયરલી આ એક એક્શન છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા